હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં છો ને? સ્વાગત છે તમારું મારી આ ચેનલ ધ સેવિકામાં. તો આજે હું તમારા માટે કોઈ નવો ટોપિક નથી લઈને આવી, પણ કરંટ આપણું બાકી રહેશે. આજે હું તમારા માટે લઈને આવી છું કામગીરીના સવાલો. કામગીરીના સવાલો એવા છે કે જે નોર્મલી આપણે તૈયારી કરી હોય તો આપણને આવડી જ જાય, પણ આપણે હાલ થોડા સહેલા સવાલથી શરૂ કરીશું અને પછી જેમ જેમ આગળ આપણે સવાલો લેતા જઈશું એમ આપણે અઘરા સવાલ તરફ જઈશું. તો આજના સવાલો કયા છે આપણે જોઈ લઈએ, અને સવાલો જોઈએ તો એથી આપણી એમસીક્યુની પ્રેક્ટિસ થાય અને આપણને એક્ઝામમાં કઈ રીતે સોલ્વ કરવા જોઈએ સવાલના જવાબ એ આપણને આઈડિયા આવી શકે. ચલો આપણે આગળ સવાલો જોઈએ. મારો ફર્સ્ટ સવાલ એ છે કે કૃમિનો નાશ કરવા માટે સામાન્ય રીતે કઈ દવા વપરાય છે? તો આપણને ખબર જ છે કે કૃમિનું જે ઇન્ફેક્શન થાય છે એનો નાશ કરવા માટે આપણે આલ્બેન્ડાઝોલ સિરપ કે ગોળી છે પણ હવે લેવાની હોય છે, જેમાં જે 2 વર્ષથી નાના બાળકો હોય એ લોકોને અડધી ગોળી આપવાની હોય છે, અને જે 2 વર્ષથી મોટા હોય છે એમને 400 ml ની આખી ગોળી આપવાની હોય છે. જે 1 વર્ષ કરતાં બી નાના છે, જેમ કે 6 મહિના કરતાં મોટા છે, એ લોકોને સિરપ આપવાની હોય છે આલ્બેન્ડાઝોલ. ઓકે. સેકન્ડ સવાલ એ છે કે સામાન્ય રીતે વ્યક્તિનું હૃદય 1 મિનિટમાં કેટલી વાર ધબકે છે? તો આપણને બધાને ખબર જ છે કે આમાં આન્સર આવશે 72 વખત. નેક્સ્ટ છે કે નીચેનામાંથી કઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે? તો તમે જો ગ્રંથિઓનો અભ્યાસ કર્યો હોય તો આ તમને ખ્યાલ હશે જ તે પેનક્રિયાસ છે એ અંતઃસ્ત્રાવી ગ્રંથિ ગણાય છે. નેક્સ્ટ છે કે ભારતમાં અંધાપાનું મુખ્ય કારણ શું છે? તો આપણે જો સરખી રીતે વાંચ્યું ના હોય તો આપણે વિટામિન એ અને મોતિયો આ બંનેમાં કન્ફ્યુઝ થઈ શકે છે. પણ જ્યારે એવું પૂછ્યું હોય કે ભારતમાં અંધાપાનું મુખ્ય કારણ શું છે, તો એ મેઇન રીઝનમાં આપણે મોતિયો લખવાનું આવશે. એટલે આમાં તમે મોતિયો જવાબ જ યાદ રાખજો. નેક્સ્ટ છે કે કયા પ્રકારના અસ્થિભંગમાં ચામડું છે કયા પ્રકારના અસ્થિભંગમાં હાડકું છે એ ચામડીની બહાર આવી જાય છે? તો એમાં આવશે એ કમ્પાઉન્ડ ફ્રેક્ચર. નેક્સ્ટ, ખસ રોગની સારવાર માટે કઈ દવા વપરાય છે? ખસ રોગ છે એની સારવાર માટે હંમેશા બેન્ઝાઇલ બેન્ઝોએટ દવા વાપરવામાં આવે છે. ઝાડાની બીમારીમાં મરણ થવાનું મુખ્ય કારણ શું છે? તો આપણને બધાને આઈડિયા છે કે જ્યારે માણસને ઝાડા થઈ જાય છે ત્યારે વારે વારે ઝાડા જવું પડે છે, જેના લીધે આપણા શરીરમાં જે પણ ક્ષાર કે વિટામિન હોય છે, એ જેમ કે જળદ્રાવ્ય વિટામિન હોય છે એનો નાશ થાય છે, અને એ બધું ઝાડા વાટે નીકળી જાય છે, અને આપણા શરીરમાં જે પણ પાણી હોય છે એની કમી થઈ જાય છે, અને પાણી જે ઓછું થઈ જાય છે એના લીધે મેઇન મૃત્યુ થાય છે. તો આમાં આન્સર આવશે સી, શરીરમાં પાણી ઓછું થવાથી. નેક્સ્ટ છે કે બાયોગેસ પ્લાન્ટમાંથી મળતા વાયુનું નામ શું છે? આન્સર આવશે મિથેન. નેક્સ્ટ સવાલ એ છે કે શાના પ્રદૂષણથી દરિયાના પાણીની સપાટી વધે છે? તો હવાનું જે પ્રદૂષણ છે, આમાં જવાબ યાદ રાખજો હવા. હવાનું જે પ્રદૂષણ છે એના લીધે દરિયાના પાણીની સપાટી વધે છે. 10મા નંબરનો સવાલ છે કે હૃદય રોગ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર જેવી બીમારીઓને કયો રોગ કહેવામાં આવે છે? તો આપણને ખબર છે કે આ બધા જ રોગ છે એ આપણા જીવનશૈલીમાં કોઈ ને કોઈ પ્રકારની ખામીથી આપણને થાય છે. એ વેક્ટર જનીન કે સંક્રામક કે પ્રાણીજન્ય રોગોમાં નહીં આવે, એ અસંક્રામક બીમારીમાં ગણાશે. નેક્સ્ટ છે નીચેનામાંથી અંતર માપવાનો લાંબામાં લાંબો એકમ કયો છે? આમાં આવશે પ્રકાશ વર્ષ. નેક્સ્ટ છે કે રસીકરણથી સુરક્ષિત બાળકોનો અંદાજ મેળવવા કયા પ્રકારનો સર્વે કરવામાં આવે છે? તો 3-0 ક્લસ્ટર સર્વે. નેક્સ્ટ છે કે જળ શુદ્ધિકરણ પ્લાન્ટમાં ફટકડીનો ઉપયોગ શાના માટે થાય છે? તો આપણને બધાને ખબર છે કે ફટકડીનો ઉપયોગ હંમેશા ઠારણ માટે કરવામાં આવે છે. નેક્સ્ટ છે કે ઉલુખલના સાંધાનું ઉદાહરણ દર્શાવો. તો આ ઉલુખલનો સાંધો શું છે? તો કદાચ આવું આપણને જે જીકે પૂછાય છે એની અંદર આપણે આવો સવાલ આવી શકે છે. કામગીરીમાં તો કદાચ આવો સવાલ મારા ખ્યાલથી ના આવે, તો આપણે જીકેની દ્રષ્ટિએ આને યાદ રાખી શકીએ કે ઉલુખલનો જે સાંધો છે એ એટલે જે ખભાનો સાંધો છે એને જ ઉલુખલનો સાંધો કહેવાય છે. કોષના જે બહારનું પડ છે, જેમ કે આ કોષ છે તો એનું આ બહારનું પડ છે, આ બહારનું જે પડ છે એને હંમેશા કોષ દિવાલ કહેવામાં આવે છે. નેક્સ્ટ છે કે સમગ્ર વિશ્વમાં ફેલાઈ જતા રોગચાળાને શું કહે છે?
એમાં આન્સર યાદ, આમાં આન્સર આવશે કે બી પેન્ડેમિક છે, કે નીચેનામાંથી કયું જીવાણુ ફૂડ પોઈઝનિંગ કરે છે. તો આપણે કામગીરીની દ્રષ્ટિએ આપણા માટે આ કામનો સવાલ છે. તો આમાં આવશે ક્લોસ્ટ્રીડિયમ બોટ્યુલિઝમ. આમાં ટીટેની છે તો એના દ્વારા ધનુર થાય છે. ટ્યુબરક્યુલોસિસ દ્વારા ટીબી થાય છે. અને જે કોરોની બેક્ટેરિયમ ડિપ્થેરી છે તો એના દ્વારા ડિપ્થેરિયા થાય છે. બધાને આપણને ખ્યાલ છે. નેક્સ્ટ છે કે હવામાં ઉડતા મચ્છરનો નાશ કરવા કયા પ્રવાહીથી ફોમિંગ કરવામાં આવે છે. તો આમાં આન્સર આવશે બી પાયરેથ્રોન. નેક્સ્ટ નીચે દર્શાવેલ કઈ રસી કઈ જીવંત રસી છે. ઓરીની રસી છે એ જીવંત રસી છે. ઓરી સિવાયની જે બીસીજી છે એ પણ જીવંત રસી ગણાય છે. નેક્સ્ટ ઓરીના નિદાન માટે શરૂઆતમાં જોવા મળતું ચિહ્ન કયું છે. તો કોપલિક સ્પોટ. આપણે જોયું છે કે જેને પણ ઓરી થાય છે એના શરીરે આ રીતે દાણા જોવા મળે છે. અને એ જે દાણા થાય છે એને કોપ્લિક સ્પોટ કહેવામાં આવે છે. નેક્સ્ટ છે કે પ્રોટીનની ઉણપથી કયો રોગ થાય છે. તો હાલ તો આ બધાને ખ્યાલ આવી જ ગયો હશે. બહુ જ ચવાઈ ગયેલો સવાલ છે. ક્વેશ્ચન. નેક્સ્ટ કયા લેબોરેટરી ટેસ્ટથી એચઆઈવીનું નિદાન કરવામાં આવે છે. આ પણ આપણને ખ્યાલ છે કે એલિઝા ટેસ્ટ છે, જે એલિઝા ટેસ્ટ એના દ્વારા જ એચઆઈવીનું નિદાન કરવામાં આવે છે. નેક્સ્ટ આ જે સવાલ છે એ આપણે જે ખાદ્ય પદાર્થો માટેનો જે ટોપિક આપ્યો છે એના માટે કામમાં આવી શકે છે. કે ફૂડ ફ્લુઇડ ફિંગર ફિશિસથી લાગતા ચેપને અટકાવવા માટેની પદ્ધતિ કઈ છે. તો આમાં આવશે સેનિટેશન બેરિયર. આ કોઈ પણ સવાલ મેં ખુદે બનાવેલા નથી. આ કોઈને કોઈ એક્ઝામમાં પૂછાયેલા સવાલો છે, જે હું તમારા માટે લઈને આવી છું. કે કદાચ આપણે જે પૂછાયેલા સવાલો કરીએ તો કદાચ કોઈ સવાલ આપણે પૂછાઈ જાય એક્ઝામમાં. નેક્સ્ટ છે કયા રોગના કોમ્પ્લિકેશન તરીકે શુક્રપિંડમાં સોજો આવે છે. તો આમાં તમારે યાદ રાખવાનું છે કે મમ્સ થાય છે ત્યારે પેરોટિડ ગ્રંથિ સોજાઈ જાય છે અને એના લીધે શુક્રપિંડમાં પણ સોજો આવે છે. પુખ્ત વયની વ્યક્તિઓ છે, પુખ્ત વયની વ્યક્તિઓને વિટામિન ડીની ઉણપથી કયો રોગ થાય છે. તો આમાં આવશે ઓસ્ટિયોમલેશિયા. તમારે ધ્યાનથી ઓપ્શન વાંચવાના છે જેથી કરીને ઉતાવળમાં ખોટું ટીક ના થઈ જાય. આ ઓસ્ટિયોમાઇલિટિસ છે, આવું કંઈ આવતું નથી. ઓસ્ટિયો આર્થરાઇટિસ છે, તે વિટામિન ડી ની ઉણપથી નથી થતું. અને બીજું રિકેટ્સ છે, તો આ નાના બાળકો માટે છે. જે નાના બાળકો હોય એના માટે આ રોગ છે. પુખ્ત વયનું પૂછ્યું હોય ત્યારે હંમેશા ઓસ્ટિયોમલેશિયા યાદ રાખવાનું રહેશે. નેક્સ્ટ સવાલ એ છે કે નવા ઉભરતા જે રોગો છે એમાંથી નીચેનામાંથી કયા રોગનો સમાવેશ થાય છે. તો નવા ઉભરતા રોગોમાં સાર્સનો સમાવેશ થાય છે. આ ક્ષય રોગ છે તો એ જૂનો રોગ ગણાય છે. પહેલેથી થાય જ છે ને એના માટે સરકાર ઘણી કાર્યરત છે. આની માટે આરએનટીસીપી વાળો કાર્યક્રમ ચાલે છે. ટીબી નિર્મૂલન કાર્યક્રમ ચાલે છે. રક્તપિત્ત રોગ માટે પણ સરકારની ઘણી બધી યોજનાઓ ચાલે છે. એટલે આ જૂના રોગ ગણાય છે. પણ હાલ નવા ઉભરતા રોગોમાં આપણે સાર્સનું નામ યાદ રાખીશું. નેક્સ્ટ છે કે જન્મ અને મરણનો બનાવ સામાન્ય રીતે કેટલા દિવસમાં નોંધવાનો હોય છે. 21 દિવસ. પરિમાણોને ગોળાકાર આકૃતિમાં ટકાવારીથી દર્શાવવા માટે કયા ચાર્ટનો ઉપયોગ થાય છે. એને ગોળાકાર આ રીતે એક મિનિટ ગોળાકાર એટલે કે આ રીતે જે ચાર્ટથી દર્શાવે છે તો એને કઈ રીતે દર્શાવવું કહેવાય. તો આપણને બધાને ખબર છે કે એને પાઈ ડાયાગ્રામ કહેવાય છે. નેક્સ્ટ સવાલ છે કે જન્મ સમયે કેટલું વજન હોય તો ઓછા વજનવાળા બાળકની કેટેગરીમાં આવે. તો જે 2.5 કિલોથી ઓછું વજન ધરાવતું બાળક હોય એ ઓછા વજનવાળી કેટેગરીમાં આવે. નેક્સ્ટ સવાલ આપણો એ છે કે રક્તપિત્તની સારવાર માટે વપરાતી દવાનું નામ શું છે. તો રક્તપિત્તની સારવાર માટે જે દવા વપરાય છે એનું નામ છે ક્લોફાઝિમાઇન. નેક્સ્ટ છે કે સગર્ભાવસ્થાના 3 માસના કેટલા તબક્કા હોય છે. તો આ તો આપણને બધાને ખ્યાલ જ છે કે 9 મહિનાની સગર્ભાવસ્થા હોય છે. તો 3 માસના ટોટલ 3 તબક્કા ગણાય. નેક્સ્ટ સવાલ આપણો એ છે કે ક્ષય રોગમાં દવાઓ રૂબરૂ ગળાવવાની પદ્ધતિને કયા નામથી ઓળખવામાં આવે છે. તો આપણે બધી ક્યાંક ને ક્યાંક આ વાંચેલું જ છે કે ડોટ્સ. તો ડોટ્સ એટલે કે જે ડાયરેક્ટ એમની સામે જ દવા ગોળી ગળાવવામાં આવે છે એ નિદાન પદ્ધતિનું નામ જ એવું છે કે ડોટ્સ.
નેક્સ્ટ સવાલ છે કે ત્રિસ્તરીય સ્વાસ્થ્ય પ્રણાલીમાં દ્વિતીય સ્તરે આવેલી સંસ્થા કઈ છે? જો તમે આન્સર વિચારી લીધો હોય તો હું આન્સર આપું છું કે એમાં FRU આવશે, ફર્સ્ટ રેફરલ યુનિટ. નેક્સ્ટ સવાલ છે કે વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ કેટલા ટકા હોય છે? વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ 21% હોય છે. નેક્સ્ટ છે કે કેટલા ડેસિબલથી ઓછી તીવ્રતાનો અવાજ છે એ મનુષ્ય સામાન્ય રીતે સાંભળી શકતા નથી? નોર્મલ સવાલ છે, આપણે આમાં તુક્કો બી લગાવી શકીએ કે 0 ડેસિબલથી ઓછો અવાજ હોય, 0 ડેસિબલથી ઓછો અવાજ હોય તો આપણે સાંભળી ના શકીએ. હોસ્પિટલમાં જે માનવ અને પશુના નકામા અંગ છે એનો પ્રયોગશાળાનો ચેપી કચરો કયા રંગની બકેટમાં મૂકવામાં આવે છે? તો આમાં આપણે યાદ રાખીશું કે યલો રંગ એટલે કે પીળા કલરની જે બેગ હોય છે એમાં માનવ અંગો અને પશુના નકામા અંગો રાખવામાં એટલે કે ફેંકવામાં આવે છે. નેક્સ્ટ છે કે કોલ્ડ ચેઇન અંતર્ગત અંદરનું તાપમાન કયા થર્મોમીટરથી માપવામાં આવે છે? તો આપણે આ રસીકરણનું ટોપિક છે એમાં એના અંદર આ સવાલ આપણે આવી શકે છે. તો આમાં ડાયલ થર્મોમીટર યાદ રાખવું. નેક્સ્ટ છે કે લોહ તત્વના શોષણમાં અવરોધ કરનાર ખાદ્ય પદાર્થ કયો છે? તો લીંબુ છે, તો એ તો શોષણમાં મદદ કરે છે. વિટામિન સી પણ લોહ તત્વના શોષણમાં મદદ કરે છે, છાસમાં મદદ કરે છે. એટલે આન્સર આવશે ચા કે કોફી. નેક્સ્ટ સવાલ છે કે કયા રોગના નિદાન માટે લોહીનો નમૂનો રાત્રે લેવામાં આવે છે? તો આપણને બધાને ખબર છે કે જ્યારે વ્યક્તિને ફાઇલેરિયા થાય છે ત્યારે એના જે કીટાણુ હોય છે એ રાત્રે જ એક્ટિવ થાય છે, એટલે એનો ટેસ્ટ હંમેશા રાત્રિમાં જ કરવામાં આવે છે. નેક્સ્ટ સવાલ એ છે કે 7 એપ્રિલે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે? 7 એપ્રિલે વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે. નેક્સ્ટ એ ક્ષય, રક્તપિત્ત અને HIV એઇડ્સની ઇન્ક્યુબેશન પીરિયડ કેટલી લંબાઈનો હોય છે? તો એનો ઇન્ક્યુબેશન પીરિયડ જે છે એ આમ જોવા જઈએ તો ટૂંકો કે મધ્યમ તો ના આવી શકે, પણ એમાં લાંબો ગણે છે. એટલે આન્સરમાં આપણે લાંબો એવું યાદ રાખવાનું. તો રાષ્ટ્રીય ગ્રામીણ સ્વાસ્થ્ય મિશન એટલે કે NRHM નેશનલ રૂરલ હેલ્થ મિશન કઈ સાલમાં શરૂ કરવામાં આવ્યું છે? તો 2005ની સાલમાં શરૂ કરવામાં આવ્યું છે. નેક્સ્ટ છે કે ભારત સરકારે કોર સમિતિની નિમણૂક કઈ સાલમાં કરી હતી? કદાચ આપણે સાલવાળી પૂછાઈ જાય એટલા માટે થઈને આપણે સાલ એક વખત જોઈ લેવાની છે, 1943. નેક્સ્ટ મૂત્રપિંડ છે એ કયા તંત્રનો અવયવ છે? તો આ અત્યારે તમે શરીરના દરેક અંગો વિશે વાંચી જ લીધું હશે એવું હું વિચારી રહી છું, તો એટલે આઈડિયા એવું લગાવું છું કે તમને આન્સર ખબર જ હશે કે આમાં આન્સર ઉત્તર તંત્ર આવશે. નેક્સ્ટ સવાલ એ છે કે મલ્ટીપર્પઝ વર્કર છે અને ઘરે ઘરે ફરીને તાવના કેસો શોધે છે, તેને કયું સર્વેલન્સ કહેવામાં આવે છે? તેને જે ઘરે ઘરે ફરીને કરે છે એને એક્ટિવ સર્વેલન્સ કહેવામાં આવે છે. નેક્સ્ટ સવાલ એ છે કે પાણીમાં સામાન્ય સંજોગોમાં કેટલું ક્લોરિનેશન કરવામાં આવે છે? તો ક્લોરિનેશનની માત્રા 0.2 થી 0.5 ppm. નેક્સ્ટ સવાલ એ છે કે કાપડની મિલોમાં જે કામ કરતા કારીગરો છે એને ફેફસામાં કપાસના રૂની રજકણ જવાથી કયો રોગ થાય છે? તો જે રૂની રજકણ છે એમના ગળામાં જાય એના લીધે પણ રોગ થાય છે, તેનું નામ આપણે જણાવવાનું છે. તેમાં આવશે વિસિનોસિસ. 1.5, 2.5 અને 3.5 મહિનાની ઉંમરે આપવામાં આવતી રસીમાં કઈ રસીનો સમાવેશ થાય છે? તો તમને રસીકરણ વિશે તમે પૂરા માહિતગાર થઈ ગયા હશો, તો તમે આ સવાલનો આન્સર સારી રીતે આપી શકશો. એ ત્રણેયમાં ઓરલ પોલિયો વેક્સિનનો સમાવેશ થાય છે. ઓરી છે 9 મહિને મૂકવાની હોય છે, ટાઇફોઇડ છે એનો બુસ્ટર ડોઝ આપવાનો હોય છે, અને જે શીતળાની રસી છે એ જો ઓરીની રસી જોડે ગણાય છે. 50 સવાલ એ છે કે આલ્મા ઓટાની ઘોષણા શું હતી? તો આલ્મા ઓટાની ઘોષણા એ હતી કે સૌના માટે આરોગ્ય.
આજના માટે આપણે આ 50 સવાલ ઇનફ રાખીએ છીએ. નેક્સ્ટ આપણે કામગીરી માટે બીજા 50 સવાલ લઈને મળીશું. તો આજે જે પણ સવાલો જોયા છે એ નોર્મલ જ હતા, એટલે નેક્સ્ટ જે હું લઈને આવીશ એ થોડા આગ્રા લઈને આવીશ. આ પેપર વાઇઝ જ છે, એટલે કોઈ જોવાનું સ્કીપ ના કરતા. બને ત્યાં સુધી આ એક વખત નજર નાખી જ લેજો. તો ચલો આપણે મળીએ બીજા નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.